વિદ્યાર્થી મિત્રો, MNJ પટેલ માધ્યમિક શાળાથી સુરેશભાઈ પટેલ બોલું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજે આપણે એકમ 3નો 18મું ચેપ્ટર જે વન્ય જીવન એનો બીજો ભાગ જોઈ રહ્યા છે. બીજા ભાગમાં કેટલાક અભયારણ્યો નકશાની અંદર ઘણા અગત્યના છે જે પૂછાય છે તે પહેલાં જોઈએ છે. તો જમ્મુ કાશ્મીરમાં ઉપર આવેલું દચી ગામ તમને જોવા મળે છે. દચી ગામ એ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે. બીજું એના નીચે ઉત્તરાંચલમાં આવે એ રાજાજી છે, બરાબર. ત્યાર પછી ઉત્તરાખંડમાં કોર્બેટ આ ખૂણા પર તમને દર્શાવ્યું છે. અહીંયા આગળ આ જે ખૂણાનો ભાગ છે અહીંયા આગળ કોર્બેટ બતાવવામાં આવ્યા છે. એના નીચે બરાબર ડુંડવા છે. જ્યારે રાજસ્થાન છે એ રાજસ્થાન વિસ્તારની અંદર સરિસ્કા કેવલાદેવ એ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. રણથંભોર તમને જોવા મળે છે. જ્યારે મધ્યપ્રદેશમાં શિવપુરી બરાબર જોઈ શકાય છે. જ્યારે આ જે બિહાર છે બરાબર ઉત્તર પ્રદેશની અંદર જોઈ ચંદ્રપ્રભા છે. બિહારમાં ગોરુમારા બરાબર. જ્યારે પશ્ચિમ બંગાળમાં રાજગીર, ત્યાર પછી સિમિલીપાલ છે. મધ્યપ્રદેશની અંદર કાન્હા અને તાડોબા છે, બરાબર. જ્યારે ઓરિસ્સામાં ચાંદકા અને દામપુરા છે. ચાંદકા દામપુરા બરાબર. જ્યારે એના નીચે આંધ્રપ્રદેશમાં ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન એતુર નાગરમ છે. એતુર નાગરમ. જ્યારે આ મધ્યપ્રદેશ જોયા, કાન્હા અને તોડબા જોયા. ત્યાર પછી આ કર્ણાટક રાજ્યની અંદર તમને જોવા મળે છે કવાલ અને પોચારમ છે. જ્યારે એના નીચે કર્ણાટકમાં રંગના ચિટ્ટુ છે, રંગના થિટ્ટુ. તેની નીચે તમને જોવા મળે છે કેરળમાં બાંદીપુર. મદુમલાઈ એ તમિલનાડુમાં આવશે. જ્યારે કેરળમાં પેરિયાર છે સૌથી નીચે, પેરિયાર બરાબર. જ્યારે તમિલનાડુમાં આ મદુમલાઈ, પછી વેદાંત થાંગલ અને ગ્વિન્ટી છે, ગ્વિન્ડી આ જોવા મળે છે. જ્યારે ગુજરાતની અંદર આપણે જોઈ શકીએ છીએ નળ સરોવર એ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. પછી એના નીચે નગરમાં બરાબર જૂનાગઢમાં ગીર. જ્યારે જામનગર પાસે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. જામનગરનું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો આ બરાબર. જ્યાં એક સમયે આપણને જોતા જે મોતી પ્રાપ્ત થતા હતા માછલીઓની સીપમાંથી, કાલો નામની માછલી હોય એની સીપમાંથી અહીંયા મોટા પાયે આપણને પ્રાપ્ત થતા હતા. આ વિસ્તાર જ્યારે એનો વિનાશ થઈ રહ્યો, એની સંખ્યા ઘટી રહી હતી, એટલા માટે એની જાળવણી અને રક્ષણ થાય તે માટે આ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે એની રચના કરવામાં આવી, બરાબર. અને એ દ્રષ્ટિએ આપણને જોવા મળે છે જામનગર પાસે આવેલું, બરાબર. ત્યાર પછી આપણે પૂર્વ ભાગ તરફ જઈએ છીએ. તો પૂર્વ ભાગમાં આસામની અંદર કાઝીરંગા, આસામમાં જ આવેલું આ માનસ બરાબર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળે છે. જ્યારે અહીંયા આગળ કલકત્તા પશ્ચિમ બંગાળ દર્શાવ્યું નથી, સુંદરીનું જંગલ છે બરાબર. જે પણ અભયારણ્ય આ રોયલ બેંગલ ટાઈગર માટેનું અભયારણ્ય તરીકે આપણને જોવા મળે છે, જે અહીંયા દર્શાવ્યું નથી. પણ આ જે કલકત્તાની અંદર
પશ્ચિમ બંગાળ જે આવે દલદલીય વિસ્તાર છે એ વિસ્તારમાં જોવા મળે છે. બરાબર. તો આ રીતે આ પ્રાણીઓના અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના કરી છે. જ્યારે દક્ષિણ ભારત છે અહીંયા આ નીલગિરીનું ક્ષેત્ર છે એ જૈવ આરક્ષિત ક્ષેત્રનું પ્રથમ ક્ષેત્ર તરીકે જોવા મળે છે. એટલે એ રીતે બધા વન્યજીવોના માટેના સંરક્ષણ અને એનું સંવર્ધન થાય, એનો વિકાસ થાય તે માટે અભયારણ્યોની રચના કરવામાં આવી છે તે આપણે જોઈ શકીએ છીએ. મહત્વનો પ્રશ્ન આગળ લઈએ છે કે આજે આ વન્યજીવો છે એ લુપ્ત કેમ થઈ રહ્યા છે, એનું પ્રમાણ કેમ ઘટી રહ્યું છે. બરાબર. તો આવા વન્યજીવો આજે સંકટમાં છે, આ વિધાન સમજવાનું છે. બરાબર. તો વન્યજીવોના જીવન વિશેષ વિવિધ કારણોસર આજે આ સંકટમાં મુકાયા છે. બરાબર. એમાં પહેલા માનવીની લોભ અને લાલચ અને એની વિકાસની અડફેટે વન્યજીવ સૃષ્ટિ છે એનું અસ્તિત્વ સામે મોટો પ્રશ્ન ઊભો થયેલો જોવા મળે છે. બરાબર. એ માટેના કારણો તપાસીએ તો પહેલું પ્રમાણ કે જંગલ વિસ્તારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એના કારણે એ આશ્રય સ્થાન ગુમાવી રહ્યું છે, તેથી નિરાશ્રિત થઈ જાય અને તેના કારણે એ જોખમમાં મુકાયેલા જોવા મળે છે. બરાબર. આજે મોટા પાયે બીજું માનવ વસ્તી વધારો, મોટા થઈ રહેલા શહેરો, લાકડાની વધતી જતી માંગ, એના કારણે ગેરકાયદેસર વૃક્ષોના કાપવાની વૃત્તિ વધી રહી છે. બરાબર. આ બધી પાયામાં બરાબર એમણે વિપરીત અસર વન્યજીવો ઉપર થઈ અને એમણે પોતાનું રહેઠાણ ગુમાવ્યું અને તેના કારણે આ પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશેષ થયેલી જોવા મળે છે. બીજી બાબત કે આજે મોટાભાગના કેટલાક માનવીઓ છે એ વેપાર કરવાની વૃત્તિથી એના ખાલ, માંસ, દાંત, વાળ, હાડકાં જેવા મેળવવા માટે એનો શિકાર કરે છે અને તેથી મોટી સંખ્યામાં આ વન્યજીવો લુપ્ત થઈ રહ્યા જોવા મળે છે. બરાબર. એ આપણે જોઈ શકીએ છીએ. બીજી બાજુ આજે ખેડૂતો છે એ પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે અને તેથી વન્યજીવો મોતના મુખમાં ધકેલી દેશે અને એના કારણે આ વન્યજીવો સંકટમાં મુકાયા છે તે આપણને જોવા મળે છે. ઘણા પોતાના પ્રાણીઓને સિંહ અને દીપડાથી બચાવવા માટે માલધારીઓ ક્યારેક સિંહ દીપડાને મારવા ઝેરનો ઉપયોગ કરે છે અને એના કારણે પણ આ વન્યજીવો જોખમમાં મુકાતા જોવા મળે છે. બરાબર. બીજું કે ઘણા વન વિસ્તારો છે એ વિસ્તારમાં વાહનોના ઘોંઘાટ છે, પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ જોવા મળે છે, જંતુનાશક દવાનો વધુ પડતો ઉપયોગ કરે છે. આ બાબતોને લઈને વન્યજીવો છે એ સંકટમાં મુકાયેલા જોવા મળે છે. એટલે એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. હવે મુખ્યત્વે એનો ખોરાક પશુઓને આજે પૂરતો મળતો નથી, એટલે ખોરાકની શોધમાં આ વન્યજીવો માનવ વસ્તીમાં ચઢી આવતા જોવા મળે છે અને ત્યાં તેનું મારણ થાય છે, એટલે એનો વિનાશ સર્જાતો જોવા મળે છે. બરાબર. ઘણીવાર આવા વન્યજીવો માનવ વસવાટમાં હોય ત્યારે માનવ અને વન્યજીવો બંને અથડામણમાં આવે, તેથી ઘણીવાર માનવ પણ મૃત્યુ પામે અને ઘણીવાર આવા પ્રાણીઓ પણ મુખમાં ધકેલાઈ જતા મોતના મુખમાં ધકેલાઈ જાય છે અને એના કારણે એનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજે પ્રદૂષણની માત્રા એટલી બધી ઘાતક થઈ છે કે જેના કારણે વન્યજીવોનું અસ્તિત્વ મોટા પાયે જોખમ ઊભું કરે છે, એટલે જોખમાયું છે તે જોવા મળે છે. એની માઠી અસર વન્યજીવો ઉપર થયેલી છે તે જોવા મળે છે. બરાબર. ઘણીવાર તમે જુઓ છો કે શહેર વિસ્તારની અંદર પણ ગીચોગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, એ વિસ્તારની અંદર પણ તમને શું જોવા મળે કે આવા પ્રાણીઓ છે આપણા વિસ્તારમાં ધસી આવે છે. બરાબર. અને ક્યાંક ગેલેરીમાં
તો ક્યાંક બાથરૂમમાં આવા દીપડાઓ ભરાયેલા જોવા મળે છે. બરાબર? તો આવી ઘટનાઓ આજે સહજ થઈ રહી છે. એના અથડામણ થાય છે અને તેથી મોટાભાગે વન્યજીવોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું, હસ્તક્ષેપ થયો અને એના કારણે શું થાય છે? એનો વિનાશ થઈ રહ્યો છે તે જોવા મળે છે. બરાબર? બીજી બાજુ આપણે જોઈએ છે કે દેશમાં અનિયમિત વરસાદ થયો અને એના કારણે પાણી છે એ પાણીની મોટી તંગી વર્તાઈ રહી છે અને તેના કારણે પાણી ન મળવાથી પણ મૃત્યુ પામતા જોવા મળે છે વરસાદના અભાવે. બરાબર? અને સિંચાઈનું પ્રમાણ વધ્યું છે અને તેથી પાણીની વધુને વધુ તંગી અનુભવાઈ રહી છે અને તેના કારણે આ જંગલો પ્રમાણ ઘટ્યું અને જંગલોના પ્રમાણ સાથે આ પ્રાણીઓ પણ લુપ્ત થતા જોવા મળે છે. બરાબર? તો એ બધી મુશ્કેલીઓ છે એના કારણે તમને જોવા મળે છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓ વધતા જતા જોવા મળે છે. ઘણીવાર દક્ષિણ ભારતની અંદર હાથીઓના ઝુંડ ખેતરોમાં, કૃષિ વિસ્તારમાં ધસી જાય છે અને ત્યાં ભારે ઉત્પાત કરે છે અને ભારે નુકસાન કરતું જોવા મળે છે. બરાબર? તો આ બધા તેવી જ રીતે આપણે જોઈએ છીએ તો આપણે ઉત્તર પૂર્વ ગુજરાતના રાજ્યો છે એની અંદર પણ વનમાં રહેતા રીંછ દ્વારા માનવોને થયેલી ઈજા કે માનવીને મારી નાખવાની ઘટનાઓ છે. આવી દુર્ઘટનાઓ માટે અગમચેતી રાખવી જરૂરી બને છે. આ બધા કારણોસર આ પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે. પ્રાણીઓની સંખ્યા ઓછી થાય છે તે માટેના આ બધા જવાબદાર પરિબળો તરીકે જોવા મળે છે. હવે કે ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યા ઘટી છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખાબ રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થઈ ગઈ છે. ચિત્તો તો સમગ્ર ભારતમાંથી લુપ્ત થયો છે. બરાબર? કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતો અભયારણ્ય વિસ્તાર છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું પક્ષી અભયારણ્ય છે. પોરબંદર છે. બરાબર? આ ઉપરાંત પક્ષીઓ માટેનું નળ સરોવર એ ગુજરાતમાં છે. બરાબર? જ્યારે કેવલાદેવ એ રાજસ્થાનમાં આવેલું છે. તો પક્ષીઓના આ 3 જેટલા અભયારણ્યો છે તે આપણને જોવા મળે છે. બરાબર? હવે આપણે પ્રશ્ન લઈએ છીએ વન્યજીવોના સંરક્ષણ માટે કયા પગલાં લેવામાં આવે છે? બરાબર? તો આપણે જોઈ ગયા છે કે પ્રાચીન સમયની અંદર એટલે કે પ્રાચીન સમયથી જ વન્યજીવોના સંરક્ષણ માટે કાયદાઓ ઘડાયા હતા અને તેનો અમલ થયો હતો. એ આપણને બતાવે છે કે વન્યજીવોના સંરક્ષણ માટે આવા પગલાઓ લઈ શકાય છે. તો પ્રાચીન સમયમાં મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા ઘડવામાં આવ્યા હતા અને તેનો અમલ પણ થયેલો હતો. આવી જ રીતે વાઇસરોય કરઝન છે, લોર્ડ કરઝન 1905માં ભારતમાં આવ્યા. એમણે પણ કાયદા ઘડ્યા હતા અને એનો અમલ કર્યો હતો. આવી જ રીતે ભારતે આપણા બંધારણમાં 51ની કલમ ક, બરાબર, 51 પેટા કલમ છે, ક, 6 અને જ, 8, 9 એ 6, 7 અને 9 છે. એની અંદર ઉલ્લેખ કરીને ભારતે પણ એના માટેના કાયદાઓ ઘડેલા છે અને તે માટે આપણને એક નૈતિક ફરજ તરીકે દર્શાવી છે. આ જ રીતે આપણા મૂળભૂત ફરજો છે એમાં અને રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અંદર પણ એના સંરક્ષણ માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતનું સંસદ છે એ સંસદે વન્ય જીવ માટે વન્યજીવ સંરક્ષણ બોર્ડની રચના કરી છે, અધિનિયમ બનાવ્યો છે અને એ અધિનિયમ અનુસાર દરેક રાજ્યે
આ માટે કાયદા ઘડે અને અમલ કરે તે માટેનો પ્રયત્ન કરેલો છે. બરાબર. આ જ રીતે ભારતની અંદર આ વન્યજીવોના સંરક્ષણ માટે કેટલાક પગલાઓ લેવામાં આવ્યા છે. બરાબર. જેની અંદર તમને દર્શાવવામાં આવે છે. તે આપણે જોઈએ છે. તો એમાં લગભગ આપણે અહીંયા ભારતના સંસદ દ્વારા કાયદા ઘડાયા. બરાબર. તેનો અમલ થયો છે. આપણા અભયારણ્ય ક્ષેત્રોમાં પ્રાણીઓના શિકાર ઉપર, વન્યજીવોને એ વનસ્પતિને કાપવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. તો એ દ્વારા પણ એનું સંરક્ષણ માટે પ્રયત્ન થયા છે તે જોવા મળે છે. અને જે કોઈ ગુનાઓ કરે એના માટે કડક દંડ અને સજાની જોગવાઈ કરી છે. બરાબર. તમે જાણો છો આપણા અભિનેતા સલમાન ખાન એના માટે કાળિયારના વધ માટે જેલમાં જવું પડ્યું હતું તે પણ આપણે જાણીએ છીએ. બરાબર. તો એ છે વન્યજીવ સંરક્ષણ બોર્ડની ભલામણ અનુસાર ભારતના સંસદે અધિનિયમ તૈયાર કર્યો છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં એક બોર્ડની રચના કરવામાં આવે એ માટેનો પ્રયત્ન કરેલો છે. અને તેના આધારે ગુજરાતમાં ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી નામના બોર્ડની રચના કરેલી છે. જે તમને ઉલ્લેખ કરેલો નથી એટલે એ શબ્દ ખાસ સમજી લેજો. ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી નામનો બોર્ડની રચના ગુજરાતમાં કરી છે વન્યજીવ સંરક્ષણ માટે. એટલે તે તમને જોવા મળે છે. આ ઉપરાંત વન્યજીવોની સુરક્ષા માટે ભારતની અંદર જુદા જુદા ક્ષેત્રોની અંદર 503 જેટલા અભયારણ્યો, 102 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાં 22 અભયારણ્ય, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરેલી છે. બરાબર. આ જ રીતે આ પ્રાણીઓના અસ્તિત્વ સામે જોખમ હોય કે જે પ્રાણીઓ વિનાશને આરે હોય એવા વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતિ માટે સરકારે સંરક્ષણની ખાસ પરિયોજનાઓ બનાવી છે. જુદા જુદા પ્રકારની પરિયોજનાઓ છે તે પણ આપણને જોવા મળે છે. આપણે ભારતની અંદર રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે 1973માં પ્રોજેક્ટ ટાઈગર નામની પરિયોજના અમલમાં મૂકી હતી. તે મુજબ વાઘના સંરક્ષણ અને સંવર્ધન માટે 9 આરક્ષિત ક્ષેત્રો તૈયાર કરવામાં આવ્યા અને તેમાં હાલમાં 48 વિસ્તારોને આવરી લેવામાં આવેલા છે. 48 વિસ્તારો છે વાઘ પરિયોજના માટે. એશિયાઈ સિંહો છે એ સિંહોની સુરક્ષા માટે ભારતની અંદર બરાબર ગીર સિંહ પરિયોજના શરૂ કરવામાં આવી છે. બરાબર. ગીર સિંહ 1975ની અંદર હાથ ધરવામાં આવેલી છે. બરાબર. એટલે તે આપણને જોવા મળે છે. એની વિસ્તાર છે, સ્થાપના છે 1975માં થઈ. એનો કુલ વિસ્તાર છે 258.71 ચોરસ કિલોમીટર છે. જુનાગઢ છે. એની અંદર સિંહ, દીપડા, ચિતલ, ઝરખ, સાબર, ચિકારા અને મગર જેવા પ્રાણીઓને આવરી લેવામાં આવેલા જોવા મળે છે. બરાબર. આ જ રીતે કાશ્મીરી બારાસિંગા નામના દુર્લભ હરણની પ્રજાતિ માટે હુંગલ પરિયોજના અમલમાં મૂકવામાં આવેલી છે. હુંગલ પરિયોજના ખારા પ્રાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના રક્ષણ માટે ગેંડા પરિયોજના. બરાબર. આ જ રીતે હિમદીપડા માટે હિમદીપડા પરિયોજના વગેરે વિવિધ પરિયોજનાઓ, જુદા જુદા પ્રકારની પરિયોજના હાથ ધરાઈ છે. આપણે અહીંયા ઘડિયાળ છે. બરાબર. ઘડિયાળ મગરની એક પ્રજાતિ છે અને ગંગા નદીના ક્ષેત્રોની અંદર એ જોવા મળે છે. એના માટે પણ આ ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. એટલે તે પણ આપણે જાણીએ છીએ.
સરકાર અસુરક્ષિત પ્રાણીઓના રક્ષણની યોજના બનાવી પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા પ્રજામાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરે છે અને એમ કરીને એ વન્યજીવોના સંરક્ષણ માટે પ્રયત્નો હાથ ધરેલા છે તે તમને જોવા મળે છે. બરાબર. તો આ રીતે આ ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ, તો આ બધા ઉપાયો હાથ ધરવા જોઈએ તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. બરાબર. એટલે તે તમને જોવા મળે છે. એમાં તમને દર્શાવ્યું છે ભારતની અંદર કે ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો કયા છે, તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે 1975માં 258.71 ચોરસ કિલોમીટર. જુનાગઢ સિંહ, દીપડા, હિરણ એ ચિતલ, ઝરખ, સાબર, ચિકારા અને મગર માટે છે. આજ માટે બીજું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર 1976માં 34.08 ચોરસ કિલોમીટર. ભાવનગરમાં છે કાળિયાર, વરુ, ગઢમોર અને ઘોરાડ માટેનું અભયારણ્ય છે. માસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે 1979માં 23.99 ચોરસ કિલોમીટર છે. નવસારી જિલ્લો લાગે અને તેમાં દીપડા, ઝરખ, ચિતલ અને ચોસિંગા હરણ માટે અભયારણ્ય છે. ચોથું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે 1982માં 162.89 ચોરસ કિલોમીટર છે, જેમાં કચ્છનો અખાત જામનગર પાસે આવેલું છે. બરાબર. જેમાં સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયસ્ટર, ડોલ્ફિન, ડુંગાંગ આ બધા પ્રાણીઓના રક્ષણ માટે આ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવી છે, એટલે તે તમને દર્શાવવામાં આવે છે. આ રીતે ભારતની અંદર પર્યાવરણની જાગૃતતા માટે, પર્યાવરણની જાળવણી માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. બરાબર. એટલે એનો ખ્યાલ તમારે મેળવવાનો રહે છે. ત્યાર પછી આપણે કેટલાક પ્રશ્નોને સમજવાના છે અને એ પ્રશ્નને ધ્યાનમાં રાખીએ તો સરકારે વન્યજીવોના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. વિધાન સમજાવો. તો વિધાન શું, કારણ શું? તો એ માટે તમને દર્શાવવામાં આવે છે કે વન્યજીવો આપણા પર્યાવરણનું મહત્વનું અને અવિભાજ્ય અંગ છે. તે પર્યાવરણના રક્ષકો છે. તેથી તે આપણા મિત્રો છે. તેમના કલ્યાણ અને રક્ષણમાં આપણું હિત હોવું સમાયેલું છે. એના માટે એનું રક્ષણ કરવું જોઈએ. બીજું, આજે વન્યજીવો ઘણી રીતે સંકટમાં છે, એટલે સરકારે તેમના રક્ષણ અને સંવર્ધન માટે નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેનો ઉલ્લેખ કરી એક નૈતિક ફરજ દર્શાવી છે, તો એ ફરજ અદા કરવી જોઈએ. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે, એટલે કાયદો ઘડ્યો છે. આ અધિનિયમ મુજબ દેશમાં વન્યજીવો માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે જેમના અસ્તિત્વ સામે જોખમ હોય અને જેના વિનાશ આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણ યોજનાઓ બનાવી છે. આમ સરકારે વન્યજીવોના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે એમ કહી શકાય. બરાબર. બીજો એક પ્રશ્ન વારંવાર પૂછાય છે અને તે છે વન્ય પ્રાણીઓ માથે સંકટ ઊભું થયું છે અથવા સાથી સંકટ ઊભું થયું છે. બરાબર, ધ્યાનમાં રાખજો. એ પણ પ્રશ્ન આપણે સમજી ચૂક્યા છે. તો ભારતમાં જંગલોમાં થઈ રહેલા વિનાશને લીધે પ્રાણીઓ તેમના નૈસર્ગિક રહેઠાણ, નૈસર્ગિક એટલે કુદરતી રહેઠાણ ગુમાવ્યા છે અને તેના કારણે એઓ સંકટમાં મુકાયા છે. બીજું, પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, દાંત, પીછા મેળવવા કે માત્ર શોખ ખાતર આ પ્રાણીઓનો શિકાર કરે છે અને તેથી એનું અસ્તિત્વ જોખમાય છે. ઘણીવાર ખેડૂતો પોતાની પાકની સુરક્ષા માટે જંતુનાશક દવાઓ અને ઝેરનો ઉપયોગ કરી પશુ પક્ષીઓને મોતને મુખમાં ધકેલી દે છે અને એના કારણે એનો વિનાશ સર્જાતો જોવા મળે છે. માનવીની પ્રાણી વિરોધી પ્રવૃત્તિઓ અને જંગલોમાં ઘણી જગ્યાએ જળ સ્ત્રોતો લુપ્ત થવાને કારણે આ પ્રાણીઓ સંકટમાં મુકાયા છે એમ કહી શકાય. તો આ રીતે 2 ગુણનો પ્રશ્ન હોય તો આપણે જવાબ લખી શકીએ છીએ.
એટલે તે તમને જોવા મળે છે. બરાબર? તો આ રીતે જોઈ શકાય છે. તો વિવિધ પરિયોજનાઓમાં વાઘ પરિયોજના જોઈ, સિંહ પરિયોજના, હુંગલ પરિયોજના, ભારતીય ગેંડા પરિયોજના, મગરમચ્છ પરિયોજના, બરાબર, હિમદીપડા પરિયોજના, આમ જુદી જુદી બધી પરિયોજનાઓ વિશે આપણે માહિતી મેળવી છે. બરાબર? તો એ આપણને જોવા મળે છે. બરાબર? તો આ રીતે આપણે આ ચેપ્ટરના કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન લઈએ છે, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો અથવા એની વ્યાખ્યા આપો. બરાબર? બીજો પ્રશ્ન છે, વન્યજીવો સાથી સંકટમાં મુકાયા છે. બરાબર? અથવા વન્યજીવો આજે સંકટમાં છે, વિધાન સમજાવો. આ પ્રશ્ન. બરાબર? ત્યાર પછી વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, એટલે જે પગલાઓ લેવાય છે એ જુદા જુદા પગલાઓનું વર્ણન કરવાના છે. બીજું, વન્યજીવો આજે સંકટમાં મુકાયા છે તેના કારણો જણાવો. બરાબર? તો આ મુખ્ય પ્રશ્નો છે. બરાબર? તો એ પ્રશ્નોને ધ્યાનમાં રાખજો. તો આટલી બાબતો આ ચેપ્ટરની અંદર આવે છે.